મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલિભદ્રા દેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. એટલે લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન રહી ગયેલું હતું કે ઇઝ અપૂર્વકરણ એથ ગુણ સ્થાનક દશા, આવી રીતે ક્વેશ્ચન હતું. આપણે જે અપૂર્વકરણ, આપણે જે 3 કરણ પ્લસ અંતરકરણની વિધિ જે આપણે ભણી હતી, તો એ વિધિમાં શું એટલે એ ક્યારે વિધિ થઈ હતી, એ જીવ ક્યારે કરે છે તે આપણે શું ભણ્યું હતું? જ્યારે મિથ્યાત્વ દશા એટલે કે ફર્સ્ટ ગુણ સ્થાનકમાં જીવ રહેલો છે, મિથ્યાત્વ દશામાં રહેલો છે, અને પછી ત્યારથી જ્યારે એને જ્યારે સમ્યક્ત્વ પ્રગટ કરવાનું છે ફોર્થ ગુણ સ્થાનકે, ત્યારે તે આવશે. તો ત્યારે એ શું કરશે? 3 કરણ કરશે. પછી આગળ શું કરે છે? અંતરકરણ કરે છે. તે આપણે ભણ્યું હતું ને. તો એમાં જે અપૂર્વકરણ જે આવે છે આ 3 કરણની અંદર, તો ક્વેશ્ચન શું છે કે ઇઝ અપૂર્વકરણ એથ ગુણ સ્થાનક દશા. તો હવે નામ બંને સેમ છે, બરાબર ને? અહીંયા નામ આપણને દેખાય છે કે બંને સેમ છે, જે એટલે સેમ એટલે જે 8મું ગુણ સ્થાનક આગળ આવશે, આપણે આગળ જશું ને આ ચોપડીમાં આગળ ભણતા જશું, એક એક ગુણ સ્થાનક આગળ જેમ વધતા જશું ત્યારે આ 8મું ગુણ સ્થાનકનું પણ આવશે ડિસ્ક્રિપ્શન. તો જે 8મું ગુણ સ્થાનકનું નામ પણ શું છે? નામ સેમ છે, અપૂર્વકરણ, પણ બંને જે અધ્યવસાયોનું જે લેવલ છે એ બધું અલગ છે. એમાં જે કરણ થાય છે, આ જે 8મા એથ ગુણ સ્થાનક છે, તો એ અહીંયા ઓલરેડી એ સમ્યક્ત્વી છે. આ જીવ આ ઓલરેડી સમ્યક્ત્વી છે. અને જે અહીંયા જે 3 કરણ કરે છે આ, તો એ કયું છે? મિથ્યાત્વી છે. દીવ મિથ્યાત્વ દશામાં રહેલું છે, અને ત્યારે આ એ 3 કરણ કરીને અંતરકરણ કરીને સમ્યક્ત્વ પામે છે. એટલે એ કરણ એ બધું અલગ છે. એ જેવા ભાવો અધ્યવસાયો ભાવે છે એનું સ્તર અલગ છે. અને જે 8મું ગુણ સ્થાનકનું જે સ્તર છે એ ઘણું વધારે છે, ઘણું જ લેવલ એનું જે વિશુદ્ધિનું જે સ્તર છે ઘણું જ વધારે છે. એ ધ્યાન રાખવાનું. અને અહીંયા જીવ ઓલરેડી સમ્યક્ત્વી છે, અને અહીંયા શું કરે છે? શ્રેણી ચડવાનું સ્ટાર્ટ કરે છે, પૂર્વ ભૂમિકા અહીંયા તૈયાર કરે છે, એમાં બીજા જે કરણ છે કરે છે, એટલે એ આગળ આવશે. ધ્યાન રાખવાનું. એટલે બંને અલગ છે, બંને નામ ભલે સેમ છે. અહીંયા મિનિંગ સમજવાનું અપૂર્વકરણનું, કે અહીંયા જે અપૂર્વકરણ એટલે એ સિચ્યુએશનલ છે, એટલે પહેલા ક્યારે નથી ભાવ્યા એવા ભાવો અહીંયા ભાવે છે, એ ધ્યાન રાખવાનું. અને અહીંયા પણ અપૂર્વકરણ છે, એમાં પણ એનું મિનિંગ શું થાય છે કે પહેલા નથી ભાવ્યા એ લેવલના ભાવો ભાવે છે. એટલે બંનેનું નામ સેમ ભલે છે, પણ મિનિંગ પણ અહીંયા આપણે મિનિંગ સમજીએ ને તો આપણને મિનિંગ પણ સેમ છે, પણ મિનિંગ અહીંયા સિચ્યુએશનલ છે, કે અહીંયા આ સિચ્યુએશનમાં આવી શકે એવા ટાઈપનું જે ભાવો કે એટલે જે કરણો છે, જે ભાવો છે, એટલે જે અહીંયા જે શ્રેણી ચડવાનું એ માંડવાનું સ્ટાર્ટ કરશે, તો ત્યારેનું જે એ કરણ કરશે, તો શ્રેણી માંડવાની જે પૂર્વ ભૂમિકા અહીંયા એ કરશે, તો એના માટે અપૂર્વકરણ છે અહીંયા. અને અહીંયા સમ્યક્ત્વ પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા છે. એટલે નામ ભલે છે સેમ, પણ ધ્યાન રાખવાનું સિમિલર નામ છે, પણ ધ્યાન રાખવાનું કે અલગ છે. એ આગળ હજી ક્લિયર થશે જ્યારે આગળ વધતા જશું. ઓકે, બીજું હજી એક પોઈન્ટ આપણે ડિસ્કસ કરશું. 2 મતાંતર આપણે એક તો ડિસ્કસ કરશું, જે ઉપશમ સમ્યક્ત્વ રિલેટેડ. ઓકે, હવે જેમ આપણે આ તો અહીંયા જૈનોલોજી આપણે ભણીએ છીએ, તો અહીંયા શું ઉપરથી અહીંયા બતાવેલ છે, આપણે બહુ વધારે ડિટેલમાં અહીંયા આપેલું નથી. જો આપણે કર્મ સ્તવ નામનું જે ગ્રંથ છે, 6 કર્મ ગ્રંથો, એમાં બીજું કર્મ ગ્રંથ છે, એ વગેરે આપણે જે ભણીએ ને, ત્યારે એમાં ઘણું ડિટેલમાં આવે, બધું ગાથા સહિત ઘણું બધું ડિસ્ક્રિપ્શન વધારે ડિટેલમાં આવે. પણ અહીંયા થોડું ઉપરથી જ અહીંયા શોર્ટમાં બતાવેલું છે. અહીંયા આપણે એક પોઈન્ટ ક્લિયર કરી દઈએ કે જે ઉપશમ સમ્યક્ત્વ છે, તો ઉપશમ સમ્યક્ત્વ જે છે એ જ્યારે જીવ પામે છે, જ્યારે ઉપશમ અધ્ધા એ પ્રાપ્તિ એટલે એ કાળ જે થઈ જાય ને, ઉપશમ અધ્ધા એટલે કે જે અંતર મુહૂર્તનું જે ઉપશમ સમ્યક્ત્વનું જે કાળ છે એને ઉપશમ અધ્ધા કહેવાય. તો એ પાસ ઓન થઈ જાય, વ્યતીત થઈ જાય, એના બાદ શું થઈ શકે છે? તો એના વિશે 2 મત છે. હવે જ્યારે આપણે જેમ આપણે કહ્યું કે જે આપણે આગળ જો ભણીએ ને કર્મગ્રંથ, તો એમાં ઘણા બધા એવા કોન્સેપ્ટ છે કે જેમાં 2 મત હોય. એક તો સિદ્ધાંતનું મત કહેવાય, અને બીજું કર્મગ્રંથનું મત કહેવાય છે. તો જે કર્મગ્રંથનું મત એટલે જે કર્મગ્રંથના જે રચયિતા, જે પૂર્વાચાર્યો છે, એમનું જે મત છે તે
અને સિદ્ધાંતનું મત એ બીજું મત. તો એવી રીતે બે બે મત આપણે ઘણા બધા કોન્સેપ્ટમાં આવે છે ભણવા માટે, એ ધ્યાન રાખવાનું. તો હવે એમાં આપણને એવી રીતે બે મત છે એટલે એમાં એ આપણને ચોઈસ નથી, ચૂઝ કરવા માટે નથી કહેતા શાસ્ત્રકાર ભગવંતો કે આ બંનેમાંથી આ તમને જે સાચું લાગે તે તમે સ્વીકારો, બીજું ખોટું માનો, એવી રીતે નથી. એ ખાસ ખાસ ધ્યાન રાખવાનું. બે મત એટલે બે વસ્તુ અહીંયા જે પૂર્વાચાર્યો બતાવે છે કે આવી રીતે પણ પોસિબલ છે, આ અપેક્ષા અને બીજી અપેક્ષા આવું પણ પોસિબલ થઈ શકે છે. તે હમણાં આવી રીતે એ બંને આપણને પાકો કરવાનું છે. એટલે જ્યાં જ્યાં એવું આવે ને તો આપણને બંને મત પાકા કરવાના છે. અને જ્યારે પણ એ કોન્સેપ્ટનું ડિસ્ક્રિપ્શન કરવાનું હોય કે જે પણ હોય ત્યારે આપણે બંને મત સામે રાખવાના, માઇન્ડમાં પણ અને એ ધ્યાનમાં રાખવાના. એટલે એવી રીતે ક્યારે પણ એક પક્ષ કોઈ પણ એક મતને સિલેક્ટ કરીને બીજું મતને આપણે રિજેક્ટ એ નહીં એ કરવાનું જ નથી. આપણને બંને પાકા કરવાના છે અને યાદ પણ રાખવાના છે. એવી રીતે હોય છે. હવે એમાં હવે સાચું શું મત કયો છે, કઈ અપેક્ષા કયો મત લાગુ પડે, કઈ અપેક્ષામાં કયો મત લાગુ પડે ને બીજો નથી પડતો, એ બધું કોણ કહી શકે એક્ઝેક્ટલી? માત્ર કેવલી ભગવંતો હોય ને, કેવલ જ્ઞાની ભગવંત, તે માત્ર કહી શકે. પણ હમણાં આપણા આ કાળમાં કોઈ કેવલ જ્ઞાની ભગવાન નથી. એટલા માટે આપણે બે મત છે બંને પાકા કરવાના છે. બસ એમાં પછી કઈ લોજિક નહીં લગાડવાનું કે બુદ્ધિ નહીં લગાડવાની. કારણ કે જે એ બે મત જેમણે પણ કીધા છે તો એ ઘણા બુદ્ધિશાળી હતા આપણાથી. પૂર્વાચાર્ય ઘણા બધા જ્ઞાની હતા અને બુદ્ધિશાળી પણ હતા, અને આપણી કઈ તુલના નથી એમની સામે. એટલે આપણે બંને મત ભણવાના છે, એ ધ્યાન રાખવાનું. તો હવે આ પોઈન્ટ ક્લિયર થઈ ગયું. તો હવે આપણે જે ઉપશમ અધ્ધાની વાત કરી કે વ્યતીત થઈ જાય, એના બાદ શું થાય છે, તો એના માટે બે મત અહીંયા શાસ્ત્રકાર ભગવંત કહે છે, એ ધ્યાન રાખવાનું. તો સિદ્ધાંતનો જે મત છે એ પણ ક્યારે, જ્યારે સૌથી ફર્સ્ટ ટાઈમ કોઈક જીવ છે અનાદિકાળથી મિથ્યાત્વ દશામાં રહેલું હતું, અનાદિકાળથી મિથ્યાત્વ દશામાં રહેલો જીવ જ્યારે સૌથી ફર્સ્ટ ટાઈમ આખા ભવચક્રમાં સૌથી ફર્સ્ટ ટાઈમ સમ્યક્ત્વ પામે છે, તો એ કયો હોય? પહેલું સમ્યક્ત્વ સૌથી પામે એ કમ્પલસરી ઉપશમ સમ્યક્ત્વ જ હોય. એ વાત આપણને ખ્યાલ છે. તો સૌથી ફર્સ્ટ ટાઈમ જ્યારે જીવ અનાદિકાળથી મિથ્યાત્વ દશામાં રહેલું જીવ સૌથી પ્રથમ વખત સમ્યક્ત્વ પામે તો તે ઉપશમ સમ્યક્ત્વ તે જ હોય. અને પછી એમાં પણ બે મત છે, ધ્યાન રાખવાનું. એક તો કર્મગ્રંથ વાળું મત છે અને કર્મગ્રંથકારનું મત છે, અને બીજું છે સિદ્ધાંતનું મત. તો કર્મગ્રંથનું જે મત છે આપણે ફર્સ્ટ સમજી લઈએ. જે કર્મગ્રંથનું મત છે એના હિસાબે શું કહે છે? એના મતથી જે જીવ સૌથી પ્રથમ વાર જ્યારે સમ્યક્ત્વ પામે તો ત્યારે ઉપશમ સમ્યક્ત્વ જ પામે છે. પણ હવે સિદ્ધાંત વાળું મત છે જે છે ને, તો સિદ્ધાંતના મત હિસાબે શું કહે છે? એમાં શું કહે છે કે જીવ જ્યારે સૌથી પ્રથમ વખત સમ્યક્ત્વ પામે છે તો એ ઉપશમ સમ્યક્ત્વ એ જ નથી, એ ઉપશમ સમ્યક્ત્વ અથવા તો ક્ષાક્ષમિક સમ્યક્ત્વ એ બંનેમાંથી ગમે તે એક સમ્યક્ત્વ પામે છે, એવી રીતે કહે છે સિદ્ધાંતનો મત. એટલે અહીંયા આપણને કંઈક અલગ લાગશે કે અરે આ તો સાંભળ્યું નથી, કે અરે આ તો આપણે મોસ્ટલી કર્મગ્રંથનું જ મત સાંભળ્યું છે. પણ જ્યારે આપણે આગળ સ્ટડીઝ કરશું ને જ્યારે ડિટેલમાં, તો ત્યારે આવા કોન્સેપ્ટ આવશે, ઘણા બધા કોન્સેપ્ટ આવશે જેમાં બે મત હશે અને બંને મત આપણને પાકા કરવા પડશે. એ ખાસ ધ્યાન રાખવાનું. એમાં આપણે એ નહીં કહી શકીએ કે નહીં સિદ્ધાંતનું મત ખોટું છે, આપણે તો આ જ સાંભળ્યું છે, અરે કર્મગ્રંથનું મત જ સાંભળ્યું છે આજ સુધી, કે અથવા તો ખાલી સિદ્ધાંતનું મત જ સાંભળ્યું છે તો આ મત ખોટું હશે. એવી રીતે આપણને એમાં બુદ્ધિ પોતાની લગાડવી નથી આપણને. એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે કેવલ જ્ઞાની નથી. કર્મગ્રહના મતના પ્રમાણે શું છે કે સૌથી પ્રથમ વખત જીવ અનાદિકાળથી જે મિથ્યાત્વ દશામાં રહેલો જીવ સૌથી ફર્સ્ટ ટાઈમ સમ્યક્ત્વ પામે તો તે ઉપશમ સમ્યક્ત્વ જ પામે છે. અને સિદ્ધાંતના મતના હિસાબે જીવ ઉપશમ સમ્યક્ત્વ પણ પામી શકે છે અથવા તો ક્ષાક્ષમિક સમ્યક્ત્વ પણ એ પામી શકે છે. એ ધ્યાન રાખવાનું. અને જો એ ઉપશમ સમ્યક્ત્વ પામે છે તો જે પ્રક્રિયા જે આપણે જોઈ હતી તો એવી જ રીતે એ સેમ રહેલી છે. અને પણ જો ક્ષાક્ષમિક સમ્યક્ત્વ એ જો પામે છે ને સૌથી ફર્સ્ટ ટાઈમ, તો કેવી રીતે પામશે પછી જીવ? તો એના માટે શું કહે છે
સિદ્ધાંત મત પ્રમાણે કહે છે કે અપૂર્વકરણ વડે એ અંતર્મુહૂર્ત પછીના જે કર્મ દલિકોના જે પૂર્વ કયા, જે આપણે પહેલા કયા એના હિસાબે 3 એટલે કે ત્રિપુંજીકરણ એ કરે છે. એટલે શું કરે છે કે અંતરકરણનું એ ફોર્મેશન એ બનાવતો નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. આપણે શું કહીએ, જે આ નોર્મલી ઉપશમ સંયુક્તો પામવાની પ્રક્રિયામાં શું જોયું હતું કે 3 કરણ કરે છે, રાઈટ? 3 કરણ કરે પ્લસ પછી અંતરકરણ પણ કરે છે ને. 3 કરણ પ્લસ અંતરકરણ. 3 કરણમાં શું છે? યથાપ્રવૃત્તકરણ, પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ અને અંતરકરણ. અંતરકરણની ક્રિયામાં એ જે આખો ખાલી મિથ્યત્વ મોહનીય કર્મના દલિકોથી રહિત એવું એક અંતર્મુહૂર્તનું આટલું એ બનાવે છે, સ્થિતિ આટલી બનાવે છે આગળ પાછળ દલિકોને નાખીને. તો એને અંતરકરણ કહેવાય છે. તો જ્યારે અંતરકરણ એ જીવ કરે તો ત્યારે જ ઉપશમ સંયુક્તો પામી શકે છે ને. એટલે ઉપશમ સંયુક્તો એટલે કે શું કે આખો મિથ્યાત્વ મોહનીયથી રહિત એવું આટલું પીરિયડ ઓફ ટાઈમ, રાઈટ? કે એમાં ઉદય હોય જ નહીં અને દબાવેલું હોય, જે આગળની જે સ્થિતિમાં જે મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોને દબાવેલા હોય, ઉપશમાવેલા હોય, તો આવું એને કહેવાય ઉપશમ સંયુક્તો. પણ હવે જે સિદ્ધાંતના મતના હિસાબે ઉપશમ સંયુક્તો પણ પ્રાપ્ત કરી શકે અથવા તો ક્ષૈપ્શમિક સંયુક્તો પણ જીવ પ્રાપ્ત કરી શકે છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તો ફોર ધ ફર્સ્ટ ટાઈમ જો ક્ષૈપ્શમિક સંયુક્તો પ્રાપ્ત કરે તો શું કરે? તો એમાં શું કહે, આપણે પાછું રિપીટ કરીએ કે એમાં જીવ શું કરે છે કે જે અપૂર્વકરણ વડે અંતર્મુહૂર્ત પછીના જે પણ કર્મ દલિકો છે ને, તો એના એ શું કરે છે, 3 પુંજ ફોર્મ એ બનાવે છે, એટલે કે ત્રિપુંજીકરણ કરે છે. પણ એ અંતરકરણ નથી બનાવતો, એટલે કે અંતરકરણ નથી કરતો. એટલે કે આ જે મિથ્યાત્વ મોહનીયથી રહિત એવી આટલું એક અંતર્મુહૂર્ત જેટલું જે આ ઉપશમ અધ્ધાનું ફોર્મેશન એ કરતો જ નથી. આ ડાયરેક્ટ ત્રિપુંજીકરણ એ કરે છે, 3 પુંજ બનાવે છે ડાયરેક્ટ. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે 3 કરણ કરે અને શું કરે? ત્રિપુંજીકરણ કરે. ઓકે, પણ અંતરકરણ નથી કરતો, એ ધ્યાન રાખવાનું. અને પછી શું થાય છે આગળ? હવે ક્ષૈપ્શમિક સંયુક્તો કેવી રીતે પ્રાપ્ત કરે છે? 3 કરણ કર્યા બાદ 3 કરણ કરે અને ત્રિપુંજીકરણ કરે, તો 3 પુંજ આવી ગયા એના પાસે. અને હજી એનું શું ચાલી રહ્યું છે અહીંયા? આ મિથ્યાત્વ મોહનીય કર્મ જે છે ને, એટલે કે આ મિથ્યાત્વ દશામાં છે. આપણે નહીં તો ફોટો ઓપન કરીએ તો સારું પડશે સમજવા માટે. અહીંયા આપણને ફોટો દેખાય છે. આ ફોટોમાં શું દેખાય છે આપણને કે સિદ્ધાંતના મતે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ જે છે, અનાદિ મિથ્યા દૃષ્ટિ એટલે કે પહેલાથી અનાદિકાળથી મિથ્યા દૃષ્ટિ અવસ્થામાં, એટલે પહેલા ગુણ સ્થાનકમાં જીવ રહેલો હતો અને ક્યારે પણ સંયુક્તો પામ્યો નથી આજ સુધી. તો આવા જીવને અનાદિ મિથ્યા દૃષ્ટિ કહેવાય. તો આવો જીવ જ્યારે સંયુક્તો પ્રાપ્ત કરે તો સિદ્ધાંતના મતે એટલે જરૂરી નથી કે ઉપશમ સંયુક્તો જ પ્રાપ્ત કરે, પણ ક્ષૈપ્શમિક સંયુક્તો પણ પ્રાપ્ત કરી શકે છે. બંનેમાંથી કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે. અને જો ક્ષૈપ્શમિક સંયુક્તો એ પ્રાપ્ત કરે, ઓકે, તો કેવી રીતે કરે? તો અહીંયા દેખાય છે આપણને ફોટોમાં કે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ છે. એટલે કે અહીંયા શું દેખાય છે? અહીંયા શું ઉદય છે? અહીંયા લાલ કલરનું જે દેખાય છે એટલે કે શું છે? મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકો દેખાય છે, જે ઉદયમાં, અહીંયા ઉદય આવલિકામાં ઉદયમાં રહેલા છે. આ મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકો, એટલે આ મિથ્યાત્વ દશામાં જ રહેલો છે જીવ. તો અહીંયા જે ઉદય આવલિકા છે, એટલે કે અહીંયા જે મિથ્યાત્વ મોહનીય કર્મના એ ઉદય એ ચાલુ છે હમણાં, અને જીવ મિથ્યાત્વ દશામાં રહેલો છે. અને જે જીવ અંતરકરણ કરે છે, 3 કરણ કરે છે, 3 કરણ કરે છે, તો એનું જે અપૂર્વકરણ છે, 3 કરણમાંથી જે અપૂર્વકરણ છે એનું જે આ અંતર્મુહૂર્ત છે, આ તો આપણે શું ભણીએ તો કે છેલ્લે શું કરે છે? અપૂર્વકરણ જ્યારે કમ્પ્લીટ થવા માટે એક સંખ્યા તો ભાગ બાકી રહે ત્યારે અંતરકરણ કરે છે, એવું ભણ્યું હતું ને ઉપશમ સંયુક્તો માટે. પણ જો જીવ જે સિદ્ધાંતના મતે સ્પેશિયલી જ્યારે સૌથી ફર્સ્ટ ટાઈમ જે જીવ આ સંયુક્તો પામે, અને જો તે ક્ષૈપ્શમિક સંયુક્તો પામે તો કેવી રીતે પામે છે? તો એ અહીંયા બતાવે છે કે જીવ અહીં અંતરકરણ નથી કરતો, પણ એ શું કરે છે? સીધો 3 પુંજીકરણ કરે છે. 3 પુંજ આવી રીતે બનાવે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને
આ અંતર્મુહૂર્ત જે અહીંયા છે, અહીંયા સુધી છે ને અંતર્મુહૂર્ત નો કાળ, આ પોઈન્ટ સુધી છે, આ કમ્પ્લીટ થઈ જાય એના બાદ જે શુદ્ધ પુંજના દલીકો છે ને, આ એટલે કે સમ્યક્ત મોહનીય કર્મ, તો તે જ કમ્પલસરી, તે જ ઉદયમાં આવે. અને આ ઉદયમાં આવે એટલે કે જીવ કહેવાય કે સક્ષમ સમ્યક્તો જે છે એનું પ્રગટ થયું છે. ચોથા ગુણ સ્થાનકે તે જીવ ઉપર ચડી જાય છે. તો આવી રીતે આ સમજ્યું આપણે જોયું કે આ બે મતો કેવી રીતે હોય છે. અહીંયા ક્વેશ્ચન છે, વોટ્સ ડિફરન્સ બિટવીન બ્લુ એન્ડ રેડ સેક્શન. આ ઉદય આવલિકા છે, આ બ્લુ કલરનું, આટલું ટાઈમ એટલે એક આવલિકા જેટલું એ ઉદય આવલિકા છે. અને રેડ જે છે એ અશુદ્ધ પુંજ બતાવે છે. આ અશુદ્ધ પુંજ એટલે કે મિથ્યાત્મોન્ય કર્મના દલીકો છે. અને અપૂર્વકરણો એક અંતર્મુહૂર્ત જેટલું છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આપણે આ બે મત સમજ્યા. હવે ફર્સ્ટ ટાઈમ જીવ ઉપશમ સમ્યક્ત્વ પામે છે, તો જીવ ઉપશમ સમ્યક્ત્વ પછીની જે સ્થિતિ છે એના રિલેટેડ પણ બે મત બતાવે છે શાસ્ત્રકાર ભગવંતો. એમાં પણ બે મત બતાવે છે, સિદ્ધાંત નું મત અને કર્મગ્રંથકાર નું મત, એવી રીતે બે મત બતાવે છે. તો આપણે ફોટો એક ઓપન કરીએ, તો અહીંયા જે ઉપશમ સમ્યક્ત્વ જીવ પ્રગટ કરે છે, એટલે કે અહીંયા દેખાય છે, અહીંયા શું છે, ઉપશમ અડધા છે. એટલે કે અંતરકરણ દ્વારા આવી રીતે ઉપશમ અડધા એ ક્રિએટ કરીને ઉપશમ સમ્યક્ત્વ જીવ પામે છે. તો એના પછીની જે સ્થિતિ છે એના વિશે પણ બે મત રહેલા છે. એક તો કર્મગ્રંથકારના મત, કર્મગ્રંથકારનું મત છે, અને બીજું મત છે સિદ્ધાંતનું મત છે. તો એ પણ આપણે સમજી લઈએ. તો જે સિદ્ધાંતનું મત છે એના હિસાબે જીવ અવશ્ય મિથ્યાત્વ જ પામે છે. એટલે કે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા બાદ આ જે ઉપશમ અધ્યાય એ કમ્પ્લીટ થઈ જશે, આ કાળ વ્યતીત થઈ જશે, એના બાદ અવશ્ય એનું શું થશે, એ મિથ્યાત્વ દશામાં એ પડી જશે. અને આ પણ કયો કન્ડિશન શું છે, ફર્સ્ટ ટાઈમ વાળું જે છે, જે ફર્સ્ટ ટાઈમ જ્યારે જીવ સમ્યક્ત્વ એ પ્રગટ કરે છે, ફર્સ્ટ ટાઈમ ઉપશમ સમ્યક્ત્વ ફર્સ્ટ ટાઈમ સમ્યક્ત્વ એટલે કે જો ઉપશમ સમ્યક્ત્વ ફર્સ્ટ ટાઈમ એ જીવ પ્રગટ કરે છે આત્મામાં, તો એ વખતે કર્મગ્રંથકાર અને સિદ્ધાંતનું મત, એ બે મત છે કે આ ઉપશમ અધ્યા કમ્પ્લીટ થઈ જશે, એટલે કે ઉપશમ સમ્યક્ત્વનું જે એક અંતર્મુહૂર્ત એ કાળ વ્યતીત થઈ જશે. એના બાદ શું થશે, એના બાદ એટલે કે કયા ગુણસ્થાનકે જીવ જશે, તો એના વિશે બે મત છે. તો સિદ્ધાંતનું મત શું કહે છે કે અવશ્ય આ ઉપશમ સમ્યક્ત્વથી પડીને જીવ પહેલા ગુણસ્થાનકે એ પડી જશે, એટલે કે પહેલા ગુણસ્થાનકે પડી જશે, એવી રીતે કહે છે. અને કર્મગ્રંથનું મત, એના હિસાબે જે જીવ શું કરે છે કે જે ત્રણ પુંજ અહીંયા આપણે જે લાસ્ટ ટાઈમ ભણ્યું હતું ને, તે બધું એ કર્મગ્રંથના હિસાબે આપણે ભણ્યું હતું લાસ્ટ ટાઈમ. તો અહીંયા આપણે સિદ્ધાંતનું મત પણ અહીંયા સામે આપણે બતાવ્યું. ઓકે, અને લાસ્ટ ટાઈમ આપણે જે ભણ્યું હતું કે ત્રણ અહીંયા પુંજો બનાવી છે, ત્રણમાંથી કોઈ પણ પુંજનો ઉદય પોસિબલ છે, શક્ય છે. એટલે ચોથા ગુણ સ્થાનક અહીંયા ઉપશમ સમ્યક્ત્વ રહેલું છે, અહીંયા આ કમ્પ્લીટ થયા બાદ ષટ્ક્ષમિક સમ્યક્ત્વમાં, એટલે ષટ્ક્ષમિક સમ્યક્ત્વ એ પ્રગટ થઈ શકે છે, પામી શકે છે જીવ, એટલે કે ચોથાનું ચોથા જ રહી શકે છે. ઓકે, ચોથા ગુણ સ્થાનકથી ચોથા ગુણ સ્થાનકમાં એ રહી શકે છે, અથવા તો ત્રીજા ગુણ સ્થાનકે પણ એ ઉતરી શકે છે અર્ધ શુદ્ધ પુંજનું ઉદય થઈને, અથવા તો અશુદ્ધ પુંજ એટલે કે મિથ્યાત્વ ગુણ સ્થાનક, એટલે પહેલા ગુણ સ્થાનક પણ એ પામી શકે છે, ઉતરી શકે છે. એટલે ડાયરેક્ટ પહેલા ગુણ સ્થાનકમાં પણ ઉતરી શકે, અથવા તો જે વમન કરીને જ્યારે એનું જે આ કષાય છે, અનંતાનુબંધી ચાર કષાયમાંથી કોઈ એકનું જો છેલ્લે ઉદયમાં આવી જાય, તો પછી બીજાથી પહેલામાં એ ઉતરી શકે છે. તો આવી રીતે આ ચાર પોસિબિલિટીઝ જે અહીંયા આપણે લાસ્ટ ટાઈમ ભણી હતી, તો તેના હિસાબે આ કર્મગ્રંથકાર એમનું મત રહેલું છે કે શું થાય બાદની પોસિબિલિટીઝ. અને સિદ્ધાંતનું મતના હિસાબે અવશ્ય જીવ પહેલા ગુણ સ્થાનકે ઉતરે જ છે. એટલે બંને આપણને આ ભણવું જરૂરી છે. એવી રીતે આપણે નહીં કહી શકીએ કે આજ અવશ્ય આજ થઈ શકે, અથવા તો આજ થઈ શકે, એવી રીતે નહીં કહી શકીએ. બંને આપણે સામે આપણને યાદ રાખવા જરૂરી છે, ભણવા જરૂરી છે, ધ્યાન રાખવાનું. ક્વેશ્ચન છે, ડઝ બ્લુ કલર ડિનોટ ષટ્ક્ષમિક સમ્યક્ત્વ? વોટ ઇઝ ઉદય આવલિકા? ઉદય આવલિકા આપણે પહેલા ક્લાસમાં જોયું હતું કે ઉદય આવલિકા એટલે કે શું?
એક આવલિકા જેટલું આ સમયકાળ છે. એક આવલિકા એટલે કે અસંખ્ય સમયો આવે છે એમાં. અને જે ઉદય એટલે કે આ પ્રેઝન્ટ જે સમય આ ચાલી રહેલું છે, અને આ સમયથી કરીને અસંખ્ય સમય ગણીએ તો અહીંયા સુધી કમ્પ્લીટ થાય એટલે કે એક આવલિકા સુધીનું આ ટાઈમ પીરિયડ છે આ. તો એને શું કહેવાય? ઉદય આવલિકા કે ઉદય આવલિકા કહેવાય છે. અને બ્લુ કલર એને ડિનોટ કરે છે, ધ્યાન રાખવાનું. અને ક્ષમિક સમયત્વ એટલે શું? એનું મિનિંગ શું થાય છે? આ ફોટોમાંથી જોઈને લગભગ ક્વેશ્ચન અરાઇઝ થયું હશે. તો આ જેમ કહ્યું કે બ્લુ કલર એ ઉદય આવલિકા છે. અને ક્ષમિક સમયત્વ એટલે કે શું? કે જ્યારે સમ્યક્ત મૌન્ય કર્મ ઉદયમાં આવે, શુદ્ધ પુંજ ઉદયમાં આવે, તો ત્યારે જીવ ક્ષમિક સમ્યક્ત્વ એને પ્રગટ થાય છે. જીવ એટલે કે અહીંયાથી આ પોઈન્ટ ઓનવર્ડ્સ એને ક્ષમિક સમ્યક્ત્વ એનું ઉદયમાં આવી જાય છે, એટલે પામે છે જીવ. સમ્યક્ત મૌન્ય કર્મ ઉદયમાં આવે છે, શુદ્ધ પુંજ જ્યારે ઉદયમાં આવે છે, એટલે કે જીવ કહેવાય કે ક્ષમિક સમ્યક્ત્વ એને પામ્યું છે કે પ્રાપ્ત કર્યું છે. એ ધ્યાન રાખવાનું. અને આ રેડ કલર અહીંયા દેખાય છે આપણને શું છે? મિથ્યાત્વ મૌન્ય કર્મના દલીકો છે. યલો કલર એટલે કે મિશ્ર મૌન્ય કર્મના આટલું પુંજ છે. અને સમ્યક્ત્વ મૌન્ય કર્મ એટલે કે આ ગ્રીન કલરનું પુંજ છે આ. અને અહીંયા આપણને દેખાય છે આખો રેડ છે આ. આખો અહીંયા શું છે? મિથ્યાત્વી અવસ્થા રહેલી છે આ જીવને. અહીંયાથી કરીને આટલી એ પણ અનાદિકાળથી હતો જીવ, એટલે કે એનાથી આગળની પહેલી જેટલી પણ વીતી ગઈ અનાદિકાળથી પાસ્ટ ભૂતકાળનું જેટલા પણ સમયો, એ બધા આ જ ચાલુ હતું એનું. મિથ્યાત્વ મૌન્ય કર્મનું ઉદય જ રહેલું હતું, અશુદ્ધ પુંજનું જ ઉદય રહેલું હતું. એ ધ્યાન રાખવાનું. તો આટલું આપણે આ બંને મત ભણી લીધા, અને બંને આ મત આપણને યાદ રાખવાના છે કે આ મત પ્રમાણે આ છે, અને આ મત પ્રમાણે સિદ્ધાંત કે કર્મગ્રંથના મત પ્રમાણે શું શું છે. તો બંને મત સાથે આપણને આન્સર યાદ રહેવા જરૂરી છે, ધ્યાન રાખવાનું. હવે આગળ આપણે ચાલશું. આપણે જોઈ રહ્યા હતા કે જે 4 ગતિઓ છે, 4 ગતિવાળા જીવો, ચારે ગતિવાળા જીવો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે. એમાં આપણે મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિના જીવોનું જોઈ લીધું. હવે દેવગતિમાં જોઈએ કે જે દેવગતિમાં રહેલા જે પણ નવગ્રહવ્યકના દેવ, જે નવગ્રહવ્યક દેવ વિમાન છે, એમાં રહેલા જે દેવો છે ને, તો એમને સમ્યક્ત્વ એ ગુણ એ કેવી રીતે પ્રગટ થઈ શકે છે? તો એમને જાતિ સ્મરણ જ્ઞાનથી, અથવા તો જ્યારે એ રત્નના શાસ્ત્ર વાંચન એટલે કે જ્યારે એમની ઉત્પત્તિ થાય ને ત્યાં નવગ્રહવ્યક દેવલોકમાં, તો સૌથી પહેલા એમનું એ પોતે કોણ છે, એમનું કાર્ય શું છે, કે બધી વસ્તુઓ સમજવા માટે તેઓ શું કરે છે કે જે બુક્સ રહેલી હોય છે, જે 5 સભા, ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાન રાખવાનું કે જે બધા દેવલોક છે આપણા આગળ આવવાનું છે, જે દેવલોકો હોય ને, તો એમાં પણ શું હોય છે કે 5 સભા રહેલી હોય, તો એમાંથી એક સભામાં શું હોય છે કે જે રત્નની ચોપડીઓ, પુસ્તકો રહેલી હોય, તો શાસ્ત્રની ચોપડીઓ રહેલી હોય રત્નની, અને એ કેવી હોય કે ફોર એવર રહેલી હોય, એટલે કે શું કહેવાય, એવરી ટાઈમ રહેલી હોય, કોઈ લખી કે ક્રિએટ નથી કરી, ઓલરેડી ત્યાં રહેલી જ હોય. અને એમાં શું રહેલી હોય કે એમાં એટલે જેમ ઉત્પત્તિ થાય ને, ઉત્પત્તિ થયા બાદ એ જઈને એ વાંચે, બધી જે રત્નના જે શાસ્ત્ર છે ને બધા એ વાંચે, અને એમાં શું લખેલું હોય કે પોતે કયો દેવ છે, શું છે, ક્યાંની ઉત્પત્તિ થઈ છે, એની ડ્યુટીઝ શું છે, કર્તવ્ય શું છે, શું કરવાનું છે, બધું એમાં લખેલું હોય. એ જ્યારે વાંચી લે, અને શાસ્ત્ર પણ હોય છે એમાં, એ શાસ્ત્ર પણ હોય એમાં, જે જૈન શાસ્ત્ર હોય ને તે પણ લખેલું હોય. તો એ શાસ્ત્ર વાંચનથી પણ એને શું સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ જાય છે આ નવગ્રહવ્યક દેવલોકના દેવોને. ધ્યાન રાખવાનું. પછી છે ભવનપતિ દેવો છે, અને અહીંયા જે જાતિ સ્મરણ જ્ઞાન છે બતાવેલું કે નવગ્રહવ્યક દેવોને જાતિ સ્મરણ જ્ઞાનથી પણ સમ્યક તો પ્રગટ થઈ શકે છે. તો એ તો પ્રીવિયસ ભાવમાં એક શું હતા, અને કેવા ભાવો ને કેવા ઇન્સિડન્સીસ થયા હતા, ધર્મ આરાધના કરતા હતા, સર્વવીરતી સ્વીકારીને કેટલું એમણે ચારિત્રનું પાલન કરેલું હતું, કેટલી આરાધના કરી હતી, સર્વવીરતી તરફ કેટલું એને બહુમાન ભાવ વગેરે રહેલું હતું. અને ધ્યાન રાખવાનું, સર્વવીરતી સ્વીકાર્યા વગર નવગ્રહવ્યકની પ્રાપ્તિ ઇમ્પોસિબલ છે. એટલે જે પણ જીવો એનાથી પૂર્વ ભાવમાં સર્વવીરતી
સ્વીકારી હશે તો તેઓ જ નવગ્રહવ્યકમાં એમની ઉત્પત્તિ થઈ શકે છે, નહીં તો ઇમ્પોસિબલ છે કે અહીંયા ઉત્પન્ન કોઈ થઈ શકે, પોસિબલ નથી, એમનું એમ પોસિબલ જ નથી, એ ધ્યાન રાખવાનું. જે શ્રાવકો છે તો જે શ્રાવકો છે ને એ માત્ર એટલે જે સર્વવૃત્તિ સ્વીકારતા નથી, એટલે કે ગૃહસ્થમાં પણ જે શ્રાવક કે શ્રાવિકા બને તો એમના માટે દેવલોક ક્યાં સુધી જઈ શકે છે, કયા લેવલ સુધી જઈ શકે છે વધારેમાં વધારે, તો જે 12મું છે ને 12th દેવલોક, વધારેમાં વધારે ત્યાં સુધી જઈ શકે છે. એનાથી વધારે કેટલું પણ શ્રાવક પણ કેટલું પણ સરસમાં સરસ પાલન કરે, ફોલો કરે ને તો પણ 12મા દેવલોકથી ઉપર નહીં જઈ શકે, એટલે ઉત્પત્તિ નહીં થઈ શકે એનાથી નેક્સ્ટ ભાવમાં. પણ જે પણ સર્વવૃત્તિ સ્વીકારે ઉત્કૃષ્ટ એવું પાલન કરે ને તો તે નવગ્રહવ્યકમાં એમની ઉત્પત્તિ થઈ શકે છે. એ ખાસ ધ્યાન, એનાથી ઉપરનું જે અનુત્તર વિમાનો છે ને એમાં પણ એની ઉત્પત્તિ થઈ શકે છે. કોણ? માત્ર સર્વવૃત્તિ જે પાલન ઉત્કૃષ્ટ રીતે જે પાલન કરે ને તો એવા જીવો, એમને નવગ્રહવ્યક અથવા તો જે અનુત્તર છે એમાં એમની ઉત્પત્તિ થઈ શકે છે, બીજા કોઈને પણ નહીં, ધ્યાન રાખવાનું. તો આવા જે દેવો છે નવગ્રહવ્યકના દેવોને જેમને જાતિ સ્મરણ જ્ઞાનથી પણ સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે, તો એમાં એ પૂર્વ ભાવ જ્યારે એ અવધિ જ્ઞાનથી એ જોવે કે હું કોણ હતો, ક્યાંથી આવ્યો, શું કરીને આવ્યો, અહીંયા બધું એ જોયે ને પહેલાનું ભાવ, તો ત્યારે જોઈએ કે કેટલી સરસ એવી આરાધના કરી હતી, સર્વવૃત્તિનું પાલન કર્યું હતું, પછી દેવગુરુ ધર્મનું શું જેટલું પણ એમણે જે પણ આરાધના વગેરે કરી હતી, દત્તાત્રેયની આરાધના કરી હતી, એના કારણે એને હમણાં નવગ્રહવ્યકમાં અહીંયા ઉત્પત્તિ થઈ છે. તો આ બધું ઉપર હજી પણ વધારે એને શું થાય, હજી વધારે એનું જે સુદેવ સુગુરુ સુધર્મ છે એના ઉપર બહુમાન ભાવ જાગે, જે શ્રદ્ધા છે એ નિર્મળ થાય, હજી સ્ટ્રોંગ થાય, એના અને મિથ્યત્વના બધા દલીકો છે હટી જાય, એના કારણે ત્યાં પણ એવી રીતે જાતિ સ્મરણ જ્ઞાનના કારણે એને સમ્યક્ત્વ પ્રગટ થઈ શકે છે નવગ્રહવ્યકના દેવોને, એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. અહીંયા આપણને લાગશે કે અહીંયા નવગ્રહવ્યક માટે જ અહીંયા બતાવેલું છે, પણ 5 અનુત્તર માટે શા માટે નથી? 5 અનુત્તર દેવો માટે અહીંયા શા માટે અહીંયા લખેલું નથી? કારણ કે શું ત્યાં સમ્યક્ત્વ નહીં પ્રગટી નહીં શકે? અહીંયા દેખાય છે, અહીંયા શું લખેલું છે? એક તો નવગ્રહવ્યક છે, પછી ભવનપતિ છે, વ્યંતર છે, પછી જ્યોતિષી છે, 12 દેવલોક દેખાય છે ને, અહીંયા બધું અહીંયા કવર થઈ ગયું છે. પણ અનુત્તર માટે તો કઈ લખેલું નથી. અનુત્તર દેવો માટે શું સમ્યક્ત્વ પ્રગટ નહીં થઈ શકે? શું છે? તો અહીંયા ભાવેશભાઈ નું આન્સર આવ્યું છે, દે ઓલરેડી હેવ સમ્યક્ત્વ. તો તે એકદમ રાઈટ વાત છે. એમને એનાથી જે પૂર્વ ભાવ હતું ને તો એમાં જેમને સમ્યક્ત્વ પ્રગટ થઈ ગયું હતું અને એ સમ્યક્ત્વ લઈને તેઓ આ 5 અનુત્તરમાં આવ્યા છે, ઉત્પન્ન થયા છે. એટલે જ્યાર સુધી એ અનુત્તરમાં રહેવાના છે ને, જ્યાર સુધી આટલું જેટલું પણ એનું વધારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 33 સાગરૂપમ સુધી હોઈ શકે છે ત્યાં આયુષ્ય, તો આખા આટલું જેટલું પણ રહેશે ને ત્યાં સુધી સમ્યક્ત્વ તો રહેવાનું જ છે એમના આત્મામાં. અને નેક્સ્ટ ભાવમાં પણ હજી વધારે લઈ જશે તેઓ, નેક્સ્ટ ભાવમાં કમ્પલસરી એવું હોય છે. એટલા માટે અહીંયા નથી લખેલું 5 અનુત્તર દેવો વિશે કંઈ પણ, ધ્યાન રાખવાનું. પૂર્વ ભાવથી જ લઈ આવ્યા છે અને આગળના નેક્સ્ટ ભાવમાં પણ સાથે લઈ જશે સમ્યક્ત્વ, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈ લઈએ કે ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ અને 12 દેવલોકના દેવો માટે કેવી રીતે કહે છે, શું બતાવે છે કે પ્રભુ ભક્તિ, વ્રત, ધર્મ પ્રત્યે સદભાવ, સમવસરણ દર્શન, સમવસરણમાં પ્રભુજીની વાણી સુણતા, શાશ્વત જિનાલયોમાં પ્રભુ ભક્તિ પૂજા આદિ કરવાથી સંપિત પ્રાપ્ત થઈ શકે છે. હવે જે દેવો છે ને આ તેઓ કેટલી ભક્તિ કરી શકે છે, જો એમના પાસે પ્રભુ ભક્તિ માટે જો રુચિ રહેલી હોય ને તો તેઓ તો કેટલા લેવલની, કયા લેવલની તેઓ ભક્તિ કરી શકે છે. એટલે એવું જરૂરી નથી કે દેવો માત્ર આ નાચગાનમાં જ વ્યસ્ત હોય, કોઈ એવું કઈ જરૂરી નથી. એવા ઘણા બધા દેવો હોય, દેવદેવીઓ હોય કે જે પૂર્વ ભાવમાં ઘણી બધી આરાધના કરેલી હોય, તો એવા સંસ્કારો રહેલા હોય ને એમના આત્મામાં, એના કારણે એમને દેવગતિ મળે અને ત્યાં પણ જઈને તેઓ ભટકે નહીં, બરાબર? તેઓ કુનિમિત્તોથી એમનું માઇન્ડ ડાયવર્ટ નહીં થાય, પણ પ્રભુમાં જ, પ્રભુ ભક્તિમાં જ રસ હોય અને ત્યાં પણ
દેવગતિમાં પણ એટલા લેવલની પ્રભુ ભક્તિ કરે, જેના કારણે આજે પણ આ કાળમાં પણ આપણને ચમત્કારો દેખાય છે ને. કેટલા બધા જિનાલયોમાં ચમત્કાર બધું એ કોણ કરતા હોય? એ જે દેવો છે ને, જેમને પ્રભુ પ્રત્યે ઘણું ઘણું અહોભાવ હોય, અને તેઓ પછી જોઈએ કે કોઈ એવા શ્રાવક શ્રાવિકાઓ ઘણી બધી આટલી ઘણા સરસ લેવલ, ઉત્કૃષ્ટ લેવલનું આ ભક્તિ કરે છે પ્રભુની, તો એનાથી એ પ્રસન્ન થઈને ત્યાં પછી કંઈક એવા ચમત્કાર કરે કે હજી વધારે મહિમા એનું જે પ્રભુ છે, પ્રતિમા છે કે જિનાલય છે, એનું હજી વધારે મહિમા એમાં વૃદ્ધિ થાય. તો એ બધું ચમત્કારો કોણ કરતા હોય? એ બધા દેવકૃત હોય છે. એ ધ્યાન રાખવાનું કે દેવો કેટલી પ્રભુ સેવા, પ્રભુ ભક્તિ કરતા હોય છે. કેટલા રાત્રે આવીને જ્યારે જિનાલયનું આ માંગલિક થઈ જાય અને ત્યારે પછી કરતા હોય. પછી જે આ શાશ્વતા જિનાલય હોય ત્યાં તો કેટલું મોટા મોટા એવા મહોત્સવ રાખતા હોય, અઠ્ઠાઈ મહોત્સવ વગેરે રાખતા હોય. કયા લેવલની ભક્તિ કરતા હોય, તો એના કારણે સમ્યક દર્શન ગુણ એમને પ્રગટ થાય છે. પછી વ્રત ધર્મ પ્રત્યે પણ એમને સદભાવ રહેલું હોય, કારણ કે તે પોતે વ્રત એ પાલન નથી કરી શકતા. તે નાનોમાં નાનું વ્રત પણ એ પચખણ પણ એ ગ્રહણ નહીં કરી શકે. કોઈ પણ દેવદેવી, કોઈ પણ કેટલું પણ એમના પાસે ભલે સમ્યક્ત્વ પણ હોય, એ અનુતર વાળા હોય કે નવગ્રૈવ્યક વાળા સમકીર્તિ પણ હોય ને ઓલરેડી, તો પણ તેઓ પચખાણ એમને બધું શ્રદ્ધા પણ હોય કે નહીં, આ વ્રત લેવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, કર્મની ઘણી નિર્જરા થઈ શકે છે, એક્સેટ્રા બધું નોલેજ પણ હોય. છતાં પણ શ્રદ્ધા હોય, નોલેજ હોય, છતાં પણ એ શ્રદ્ધાને નોલેજ હોય એને જ તો સમ્યક દર્શન કહેવાય ને. આ હોવા છતાં પણ તે લઈ નથી શકતા, કારણ કે એમના જે આ કર્મો છે, જે અપ્રત્યાખ્યાનીય જે કષાયો છે, એમનું આ નિકાચિત ઉદય રહેલું છે બધા જ દેવદેવીઓને. એટલા માટે તેઓ નાનું મોટું પણ વ્રત લઈને એ 5મા ગુણ સ્થાનકે એ ચડી નથી શકતા. એટલે મેક્સિમમ જો ચડી શકે તો 4થા ગુણ સ્થાનક સુધી જ એ ચડી શકે, 4th ગુણ સ્થાનક સુધી ચડી શકે. એનાથી હજી વધારે એક ડગલું 5મા ગુણ સ્થાનકે તે સ્પર્શના પણ એ દેવભાવમાં કરી નહીં શકે. એટલા માટે એમને વ્રત ધર્મ પ્રત્યે ઘણું સદભાવ, કે એને કન્ટિન્યુ એમને થતું હોય છે, એમને ઘણું કન્ટિન્યુઅસ થતું હોય કે હું મનુષ્ય જે ભાવ છે, મનુષ્ય ભાવ મળે, મને જલ્દીથી મનુષ્ય ભાવ મળે તો હું બધા વ્રત સ્વીકારું, સર્વવિધિ ધર્મ, પછી જે અણુવ્રત છે એ બધું હું સ્વીકારું, 5 મહાવ્રત સ્વીકારું, જલ્દીથી એ બધું પાલન કરી શકું. તો એવી રીતે એમને ચાહના રહેલી હોય, તો એના કારણે પણ એમને સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય છે. પછી સમવસરણ દર્શન, તો જે પ્રભુ તીર્થંકર પરમાત્મા તો એક એવા હોય છે, એમનું એટલો પ્રભાવ રહેલું હોય છે કે માત્ર સમવસરણનું જે દર્શન છે ને, જો દૂરથી પણ કોઈ જીવ કરે ને તો એમનું પણ સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ જાય. જે પ્રભુના અતિશય છે એના પણ માત્ર દર્શન થાય, પ્રભુના હજી દર્શન નથી થયા, પણ માત્ર સમવસરણ અથવા તો એમના જે અષ્ટમહાપ્રાતિહાર્યના પણ દૂરથી દર્શન થઈ જાય ને, અને ઉત્કૃષ્ટ ભાવધારામાં ચડી જાય જીવ, તો સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈને કેવલ જ્ઞાન પણ પ્રગટ થઈ શકે છે. એવું છે પ્રભુનું મહિમા. તો એવી રીતે પણ આ દેવોનો શું થાય છે, સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે. પછી પ્રભુની વાણી સુણતા, પ્રભુની દેશના સાંભળીને કેટલા જીવો, એટલે જે 3 ગતિના તો જીવો આવી શકે છે ને સમવસરણમાં સાંભળવા, મનુષ્ય, દેવતા અને તિર્યંચો. તો એમની વાણી સુણતા એમને સમ્યક દર્શન પ્રગટ થાય છે. પછી શાશ્વત જિનાલયોમાં પ્રભુ ભક્તિ, પૂજા વગેરે કરવાથી, એટલે એવું નહીં વિચારવું કે પૂજા માત્ર મનુષ્ય જ કરી શકે છે, એવું કંઈ નથી. દેવ દેવીઓ પણ ઉત્કૃષ્ટ દ્રવ્ય વડે તેઓ પ્રભુની પૂજા કરે છે. જે આપણે સ્નાત્ર અભિષેક કરતા હોઈએ છીએ, સ્નાત્ર પૂજા ભણાવીએ ને પ્રભુની, એ બધું કોનું આપણે કોપી કોનું જે અનુકરણ છે, કે કોપી કોનું કરી રહ્યા છે, દેવતાનું તો કરી રહ્યા છે. મેન જ્યારે પ્રભુનું જન્મ થાય, જન્મ કલ્યાણક હોય, પ્રભુનું જન્મ થાય, તો એમનો અભિષેક ઉત્કૃષ્ટ દ્રવ્યથી કોણ કરે છે? દેવો કરે છે, દેવદેવીઓ કરે છે. તો એમનું અનુકરણ દ્વારા આપણે આ કરીએ છીએ ને, સ્નાત્ર પૂજા ભણાવીએ છીએ.
એટલે એમનું લેવલ જે હોય ને, જે દ્રવ્યો જે વાપરે, જે એનું વપરાશ કરે, પણ બધું ઉત્કૃષ્ટ હોય. ઉત્કૃષ્ટ દેવા દ્રવ્યો થી દ્રવ્ય પૂજા કરે, વળી ભાવ પૂજા પણ ઉત્કૃષ્ટ ભાવથી કરી શકે છે. ઇન્દ્ર મહારાજે શું કરતા હોય? ચૈત્યવંદન, નમુથુણમ સૂત્ર, એ બધું એ પણ કરતા હોય ને, એ આપણે સાંભળ્યું છે, રાઈટ? તો એ આપણી જેમ તેઓ દ્રવ્ય પૂજા, ભાવ પૂજા બધું કરતા હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે માત્ર આપણે જ નથી કરતા. જેટલું આપણે કરીએ તો એટલું વધારે સંસ્કાર આપણામાં આત્મા ઉપર પડી જાય, અને આવતા ભવોમાં પણ આપણને બધું કરવાનું મન થાય. અહીંયા ક્વેશ્ચન છે કે ડઝ અનુત્તર દેવો હેવ ક્ષયિક સમ્યક્ત્વ? તો જે એમાં બે ટાઈપના હોઈ શકે છે. ક્ષાપશમિક સમ્યક્ત્વ પણ હોઈ શકે છે, અથવા તો ક્ષયિક સમ્યક્ત્વ પણ હોઈ શકે છે. એ બે ટાઈપના હોઈ શકે છે, ક્ષયિક સમ્યક્ત્વ અથવા તો ક્ષાપશમિક સમ્યક્ત્વ. એ બંનેમાંથી કંઈ પણ હોઈ શકે છે. અનુત્તર દેવોને પણ ઉપશમ સમ્યક્ત્વ નહીં હોય, એ તો એક અંતર મુહૂર્તનું જ હોય, રાઈટ? એ નહીં હોય, ઉપશમ સમ્યક્ત્વ નહીં હોય, પણ આ બંનેમાંથી કંઈ પણ હોય. પછી એક ક્વેશ્ચન છે કે ઇન ઉપશમ સમ્યક્ત્વ 3 પુંજ ઇઝ આફ્ટર એક અંતર ઓફ ઉપશમ સમ્યક્ત્વ, એક one અંતર મુહૂર્ત of ઉપશમ સમ્યક્ત્વ. How that happens in ક્ષાપશમિક સમ્યક્ત્વ since it starts immediately after મિથ્યાત્વ દશા. તો આપણે ફોટો આપણે પહેલા જોઈ લઈએ. તો અહીંયા આપણને એક મિનિટ, અહીંયા આપણને ફોટો દેખાય છે. તો આ રિલેટેડ શું ક્વેશ્ચન છે? આપણે રિપીટ કરીએ ક્વેશ્ચન કે ઉપશમ સમ્યક્ત્વમાં 3 પુંજા ક્યારે બનાવે, ત્રિપુંજીકરણ ક્યારે બનાવે છે ઉપશમ સમ્યક્ત્વમાં? તો જ્યારે ઉપશમ અધ્ધામાં જ્યારે જીવ રહેલો હોય છે, તો ત્યારે શું કરે છે? 3 પુંજીકરણ કરે છે ઉપશમ સમ્યક્ત્વ, રાઈટ? તો એમનું આ ક્વેશ્ચન છે કે એમાં એવું હોય તો પછી ક્ષાપશમિક સમ્યક્ત્વમાં કેવી રીતે આ બનાવે છે? ત્રિપુંજીકરણ ક્યારે, કેવી રીતે થાય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાન રાખવાનું કે સિદ્ધાંતના મતના હિસાબે આપણે જોઈ રહ્યા છે. ખાસ ધ્યાન રાખવાનું, આ કર્મગ્રંથના મતના હિસાબે આ નથી આ વસ્તુ. ઓકે, આ પ્રોસીજર જે છે, આ પ્રોસેસ જે થાય છે આવું, તો એ સિદ્ધાંતના મતના હિસાબે થાય છે આવું, પણ કર્મગ્રંથના મતથી નથી આવું. ઓકે, એ પણ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ માટે જ છે આ સિદ્ધાંતના મતે, કે જ્યારે એ ક્યારે પણ પહેલા સમ્યક્ત્વ નથી પ્રાપ્ત કર્યું, પણ આ હમણાં આ ફર્સ્ટ ટાઈમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. અને એમાં પણ એ ઉપશમ સમ્યક્ત્વ નહીં, પણ ક્ષાપશમિક સમ્યક્ત્વ એ સૌથી ફર્સ્ટ ટાઈમે પ્રાપ્ત કરશે. તો કેવી રીતે કરે છે? તો એના માટે સિદ્ધાંતકાર શું કહે છે કે જે આ 3 કરણ તો એમાં કરે છે જીવ, 3 કરણ તો કરશે, એટલે કે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તો જે અપૂર્વકરણનું જે આ એક અંતર મુહૂર્ત જ્યારે આ ચાલી રહેલું છે, તો એ જ વખતે જ્યારે આ અપૂર્વકરણનું આ કાળ ચાલી રહેલું છે, તો એ જ વખતે ત્યારે જ એ 3 પુંજો એ બનાવશે. એના જે અધ્યવસાયો ચાલી રહેલા છે, એના કારણે જે અશુદ્ધ પુંજ છે, એ એટલે જે બધા જ મિથ્યાત્વ મોહનીય કર્મના દલીકો જ હતા ને પહેલા, તો પછી એ 3 પુંજ બનાવે છે. એટલે આ 2 વર્ઝન પછી બનાવશે. તો એમાં આ જે મિથ્યાત્વ મોહનીય કર્મના દલીકોમાંથી અમુકના રસમાં ઘટાડો કરે છે અમુક પ્રમાણે, અને એનાથી પણ વધારે ઘટાડો કરીને આવી રીતે 2 ટાઈપના પુંજ બનાવે છે, મિશ્ર અને સમ્યક્ત મોહનીયના. તો એવી રીતે ત્રિપુંજીકરણ એ ક્યારે કરે છે? જ્યારે આ અંતરકરણનો સમય એ હમણાં જે ચાલી રહેલું છે, અપૂર્વકરણનું જે આ કાળ ચાલી રહેલું છે, એનું અંતર મુહૂર્ત ચાલી રહેલું છે, ત્યારે જ આ 3 પુંજો એ બનાવે છે. અને આ એક અંતર્મુહૂર્તો કાળ કમ્પ્લીટ થતા જ કમ્પલસરી આ શુદ્ધ પુંજનું જ ઉદય થશે. એમાં સમ્યક્ત મોહનીય કર્મનો ઉદય થતા જીવ ક્ષાપશમિક સમ્યક્ત્વ પ્રગટ થશે. એ ધ્યાન રાખવાનું. અને જે ઉપશમ સમ્યક્ત્વ છે, એમાં શું હતું? એમાં એ 3 પુંજો ક્યારે બનાવતો હતો? 3 કરણ એ કરી નાખે છે, અને પછી અંતરકરણ એ કરે છે. અંતરકરણમાં એટલે શું? એ આખો ઉપશમ અધ્ધા બનાવે છે. તો જ્યારે ઉપશમ અધ્ધા એટલે કે જ્યારે ઉપશમ સમ્યક્ત જીવ પ્રગટ થાય છે, પામેલો છે, તો ત્યારે જ જીવ આ 3 પુંજીકરણ કરે છે. એના અધ્યવસાયો, વિશુદ્ધ લેવલના અધ્યવસાયોના પ્રભાવથી એ
ત્રણ પુંજો ત્યારે બનાવે છે. એટલે એ બંનેમાં આ ફરક છે. અહીંયા ક્વેશ્ચન આવ્યું છે એના હિસાબે કે ઇન ક્ષમિક સમ્યક્ત્વ ડ્યુરેશન ધેર ઇઝ નો વેક્યુમ ઝોન લાઇક ઉપશમ અધ્ધા. ક્ષમિક સમ્યક્ત્વ ના ડ્યુરેશનમાં વેક્યુમ ઉપશમ અધ્ધા નથી. ઉપશમ અધ્ધા ક્યારે? ઉપશમ સમ્યક્ત્વ, ઉપશમ અધ્ધા એટલે કે શું? કે મિથ્યાત્વ મૌન્ય કર્મથી રહિત એવું આટલી સ્થિતિ, તો એને ઉપશમ અધ્ધા કહેવાય. અને જ્યારે એ ક્યારે બને? જ્યારે જીવ અંતરકરણ કરે છે ત્યારે કરે છે. પણ અહીંયા ધ્યાન રાખવાનું, જીવ ક્ષમિક સમ્યક્ત્વ જ્યારે સિદ્ધાંતના મતે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ જ્યારે સૌથી ફર્સ્ટ ટાઈમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, અને જો તે ક્ષમિક સમ્યક્ત્વ હોય તો ત્યારે એ 3 કરણ કરે છે. અને 3 કરણ કરતા અપૂર્વ કરણના એક અંતર મુહૂર્તના કાળની અંદર જ એ 3 પુંજ બનાવે છે. પણ જીવ અંતરકરણ નથી કરતો. 3 કરણ પ્લસ જે અંતરકરણ છે એ અંતરકરણનું પ્રક્રિયા એ કરતો જ નથી. એ ધ્યાન રાખવાનું. જો અંતરકરણની પ્રક્રિયા જો એ ન કરે, એ કરતો જ નથી, તો અંતરકરણનું મિનિંગ શું? અંતર બનાવવાનું, એટલે કે એક મિથ્યાત્વ મૌન્ય કર્મના દલિકોને હટાવવાનું અને એનાથી રહિત એક અંતર મુહૂર્તનું એક ઉપશમ અધ્ધાનું આ ખાલી આવું બનાવવાનું. પણ આ અંતરકરણની પ્રક્રિયા નથી કરતો. માત્ર 3 કરણ કરે છે જીવ, અને અંતરકરણ નથી કરતો, તો પછી ઉપશમ અધ્ધા બનાવતો જ નથી. એ ધ્યાન રાખવાનું. અને ઉપશમ સમ્યક્ત્વમાં હોય કે ઉપશમ અધ્ધા બનાવે છે, અને જ્યારે ઉપશમ અધ્ધાનું એ કાળ ચાલુ થાય તો ત્યારે જીવ એ વખતે ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ એનું થાય છે. અને ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થઈ રહેલું છે એ જ વખતે એ 3 પુંજો ત્યારે એ નિર્માણ કરે છે, 3 પુંજોનું. ઓકે. નરક ગતિ વિશે આપણે સમજીએ. નારકીના જીવો એ કેવી રીતે સમ્યક દર્શન ગુણ પ્રગટ કરે છે? તો એ જાતિ સ્મરણ જ્ઞાનથી, પ્રભુ વચનોના સ્મરણથી, વેદનાના અનુભવથી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે. તો જાતિ સ્મરણ જ્ઞાનથી જીવને એવી રીતે યાદ આવી શકે કે આ એનાથી પહેલાનો પૂર્વભાવ મારું આવો હતો, કે હું ઘણું બધું આ ધર્મ કરતો હતો, પછી આવા પાપ કર્યા, એના કારણે આવા નરક ગતિમાં હું છું. એટલે પાપના કારણે આવી ટાઈપનું દુઃખો મળ્યા છે. એટલે આવી રીતે કરીને જે શ્રદ્ધા છે ને, સાચી શ્રદ્ધા એમાં આવે કે અરે પાપનું ફળ દુઃખ છે. પાપથી ક્યારે સુખ નથી મળવાનું. ધર્મ કરવાથી સુખ મળે, પાપ કરવાથી દુઃખ મળે. તો આવા બધા એને પછી રિયલાઇઝેશન થાય, જે મિથ્યાત્વ દશા હટી જાય, મિથ્યા માન્યતાઓ દૂર થાય, સાચી સમજણ આવે કે આ કરવા નહીં જોઈતું હતું મને, છતાં પણ આવા પાપો કર્યા એટલા માટે મને આ ગતિ મળી છે. આ વળી જો આવી નરકોમાં એની ઉત્પત્તિ થયેલી હોય કે જેમાં પરમાધામી દેવો હોય અને એ ટોર્ચર કરતા હોય, તો શું હોય? પરમાધામી દેવો શું કરે? યાદ કરાવે નારકીના જીવને, યાદ કરાવીને ટોર્ચર કરે કે તને તો બહુ રાત્રિ ભોજન કરવાનું બહુ મન હતું ને, બહુ ચટાકાથી રસપૂર્વક તું ખાતો હતો ને, અભક્ષ્ય ને બધું, માંસ મદિરાનું સેવન કરતો હતો, 4 મહાવિગયનું બહુ શોખ હતું ને, નાન બટર વાળું બધું ખાતો હતો ને, તને બહુ ભાવતો હતો. તો હવે આ લે, મોઢામાં શીશો, ગરમ ગરમ શીશો નાખી દે, કે આવા ભાલો ભોકી દે મોઢામાંથી, આર પાર કરી દે, એવું બધું. એટલે પાપો યાદ કરાવીને ટોર્ચર કરતા હોય. તો એવી રીતે પણ પોસિબલ છે કે આવા જે યાદ કરાવે ને, તો એના કારણે પછી એને રિયલાઇઝેશન થાય, સેલ્ફ રિયલાઇઝેશન જીવને, અનાર્કીના જીવોને જાતિ સ્મરણ જ્ઞાન થાય કે હા, મેં તો સાચે આવું કર્યું હતું, આ નહીં કરવા જોઈતું હતું. એવી રીતે જીન પ્રભુના વચનો ઉપર શ્રદ્ધા થાય, જાગે, અને સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે નારકીના જીવોને પણ. અને પછી સમ્યક તો પ્રગટ થાય પછી તો એ વખતે આટલા એ સમય માટે શું હોય કે પછી ટ્રાય કરે સંભાવ રાખવા માટે, કે જે થઈ રહ્યો છે સાચી સમજણ આવી જાય ને એ વખતે જીવને, નારકીના જીવને, તો સાચી સમજણમાં એને પછી દુઃખો તો આવતા હોય, તો પણ એને સાથે રિયલાઇઝેશન પણ હોય કે ના, જે દુઃખો મળે છે ને, એ મારા પોતાના કરેલા કર્મોના કારણે જ મને આ મળી રહ્યા છે, આ બધું તકલીફ થઈ રહી છે. તો પછી એ હાય હોય બધું એ નહીં કરે, રડવાનું, ડરવાનું એ બધું નહીં કરે, પછી સંભાવે રહેવાનું પ્રયત્ન કરે જીવ. એવું હોય છે.
પ્રભુ વચનોના સ્મરણથી એને યાદ આવે કે જીનવાણી શું હતી, કે પ્રભુએ તો આવું આવું કહ્યું હતું કે આ કરવા જેવું નથી, છતાં મેં આવા પાપ કર્યા છે. પ્રભુએ બતાવ્યું કે આ કરવા જેવું છે. નિર્જરા, પુણ્ય તત્વ, એટલે કે પુણ્યનું બંધી પુણ્ય, એ બધું સંવર ક્રિયા, નિર્જરા, એ બધું કરવા જેવું હતું. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવા જેવું હતું, એ બધું મેં નથી કર્યું. તો આવા બધા સ્મરણ આવે અને એ યાદ થઈ આવે એને, અને એના કારણે સમ્યક્ત ગુણ પ્રગટ થઈ શકે છે. વેદનાના અનુભવથી, વેદનાનું અનુભવ થાય તો પછી રિયલાઇઝેશન થાય કે કેવું છે આ સંસાર, કેવું છે, કેટલું વેદના બધું મને મળે છે, વળી આ પાપો કર્યા હશે. એટલે એવી રીતે વિચારધારામાં ઉતરવાના કારણે સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે, જ્યારે એની મિથ્યા માન્યતાઓ હટી જાય. ધ્યાન રાખવાનું. અને એમાં પણ શું કહે છે કે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પારમાર્થિક કારણ, એટલે કે સૌથી મેન મુખ્ય કારણ તથા ભવ્યત્વ રૂપ અનાદિ પારિણામિક ભાવ છે. એટલે શું સૌથી મુખ્ય કારણ શું છે? સમ્યક્ત્વની પ્રાપ્તિનો સૌથી પારમાર્થિક કારણ, મુખ્ય કારણ શું છે? સૌથી મેન મુખ્ય તથા ભવ્યત્વ રૂપ અનાદિ પારિણાત્મિક ભાવ છે. તો પારિણામિક ભાવ એટલે કે શું છે? કે જે એના જે પહેલાથી એના જે ભાવો જે રહેલા છે ને, કે જીવની જે શું કહેવાય કે આ એના ભાવો જે એ એવું જ ભાવ વાળું રહેલું છે. શું કહેવાય કે એમાં જે એનું પ્રોપર્ટી જેવી રહેલી છે, જીવોની જે કહેવાય ને કે પ્રોપર્ટી જેવી રહેલી છે, કે આ જીવ ભવ્ય છે અને એમાં આવા યોગ્યતા રહેલી છે કે એમાં આવા ગુણો પ્રગટ થઈ શકશે. એટલે કે આવું કઈ જડતા બહુ વધારે નથી એ જીવમાં, પર્ટિક્યુલર જીવમાં. એ જીવ એવું જ છે કે જેમાં એ ઇઝીલી પ્રગટ થઈ શકશે. આવા ગુણ વાળો છે કે જલ્દીથી ગુણ પ્રગટ થઈ શકે એવી એની પ્રોપર્ટીઝ એમાં રહેલી છે અનાદિકાળથી, પહેલાથી જ. એટલે કોઈ ક્રિએટ નથી કર્યું કોઈએ, કે કર્મના કારણે નથી આવું કંઈક થયું, પણ અનાદિ પારિણામિક ભાવ એના જીવના એવા જ છે, ભવ્યત્વ રૂપ જે ભવિતવ્યતા રહેલી છે કે ભવ્યત્વ. હવે જેમ કે આ અભવી જીવ હોય તો એનું પણ કેવું છે, અનાદિકાળથી જે એવું જ છે કે એનું પ્રોપર્ટી એવું જ છે. હા, ઇનબિલ્ટ કહી શકાય કે એવું જ છે, બાય ડિફોલ્ટ એવું જ છે. ભવી જીવ ભવી જ છે પહેલાથી, અને અભવી જીવો એવા જ છે પહેલાથી, અનાદિથી એવા જ છે આવા. તો એનું મુખ્ય કારણ, સમ્યક્ત્વની પ્રાપ્તિનું મુખ્ય કારણ આ જ છે, ભવ્યત્વ એનું જીવનું, અનાદિથી જે એનું રહેલું છે અંદરથી પહેલાથી. ઓકે. અને શ્રી જીન દર્શન, શ્રી જીન પૂજા, ઉપદેશ, શ્રવણ ઇત્યાદિ સહકારી કારણો છે કે જે હેલ્પફુલ છે. એમાં હેલ્પફુલ એટલે કે શું? મેન તો ઇનબિલ્ટ તો એમાં જીવમાં છે જ, કે આ ભવી જીવ છે, એમાં ભવ્યત્વ ભવી જીવ છે. ઓકે, તો એમાં યોગ્યતા રહેલી છે કે સમ્યક્ત્વ પ્રાપ્તિ કરી શકશે. ઓકે, યોગ્યતા બસ છે એમાં. પણ સહકારી કારણ જ્યારે જીવને મળશે ને, કે જે એક્ટિવેટ કરશે એનું જે સમ્યક દર્શન ગુણ છે ને, એક્ટિવેટ કરશે, કે પ્રગટ કરવા માટે હેલ્પફુલ બનશે. તો તે શું છે? જીન દર્શન, જીન પૂજા, ઉપદેશ, જીનવાણી, શ્રવણ, એ બધું થશે ને, તો એનું જે આ સમ્યક્ત્વ દર્શન ગુણ એ પ્રગટ કરવા માટે હેલ્પફુલ થશે. જો આ નહીં મળે તો પછી એક્ટિવેટ જ નહીં થઈ શકે ને બધું. આ ઇઝીલી એક્ટિવેટ કરી શકે એવું છે. આવા ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, ઇન ધીસ મોક્ષ પુરુષાર્થ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ પારિણામિક ભાવ. તો જે પારિણામિક ભાવ એટલે કે શું? કે જે ભવી છે આ જીવ, અનાદિથી પહેલાથી અનાદિથી એની એવા પારિણામિક એટલે પરિણામો જે જીવના એવું જ છે, પ્રોપર્ટી જેવી છે કે ભવી છે અથવા તો અભવી છે. ઓકે, પણ આગળ ચાલીને જ્યારે એ સમ્યક દર્શન એટલે કે જ્યારે એનું સમ્યક દર્શન ગુણ વગેરે પ્રગટ થશે, કે અથવા તો ગાઢ મિથ્યાત્વી એ મંદ મિથ્યાત્વ તરફ જશે, મંદ મિથ્યાત્વી બનશે, તો ત્યારે એ મોક્ષ પુરુષાર્થ કરવાનું પછી મંદ મિથ્યાત્વી જીવ છે એ કરવાનું પછી એને મન પણ થોડુંક સ્ટાર્ટ કરશે, તો એ પુરુષાર્થમાં આવે. એટલે કે જે મોક્ષ પુરુષાર્થ વગેરે જે છે એ અનાદિથી એટલે એ પારિણામિક ભાવમાં નહીં આવે. ઓકે, ધ્યાન રાખવાનું. પારિણામિક ભાવમાં શું આવે? કે જે ભવ્યત્વ, અભવ્યત્વ એ વગેરે એવું આવે.
કે જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ